એટલી બધી પ્રવૃત્તિઓ આ લોકો હોબી મૂકી છે, ઓનલાઈન કરો, પેલું ફલાણું કરો, પેલું વીસી કરો, આ કરો, તે કરો. જે શિક્ષક ભણાવવા માટે મૂકે છે એ તો માત્ર દોડવામાં જ છે. આજે આ લઈ જાઓ, પેલું લઈ જાઓ, બીજું લઈ જાઓ. તો ક્યારે આપણા છોકરાઓ ભણવાના છે? તો એવી તો કેટલી પરિસ્થિતિ આપણા વિસ્તારોની છે. તમારી એક શાખાઓમાં 100% બજેટ આવે. માનો કે મનરેગામાં તમારે આજે હું છાતી ઠોકીને કેમ, મનરેગામાં તમારે 60%, 50 થી 60% તમારે ભ્રષ્ટાચાર થશે મટીરિયલના કામોમાં. તમારે અહીંને જે નોર્મલ વન વિભાગ છે, તમારું આખું ડિવિઝન વિભાગ આખું જંગલ ખાતાનું અલગ છે. 40% તમારા કૌભાંડો હશે. એક રોડ પર 2-2, 3-3 વખત કિલો બને. ચેક ડેમો બધા બોગસ કાગળ પર બને. વનીકરણ વાળા બધા છોડવા ખાડા બી તમારે કાગળ પર ખોદી નાખે. આટલા કરોડના ખાડા ખોદ્યા, આટલા રોપા રોપ્યા, આટલા પાણી છાંટીએ છીએ, આટલી વાળો બાંધી. તો શું આ બતાવે છે? માત્ર ને માત્ર એમના મગજમાં એવું છે કે અમે છે, અમારી સરકાર છે, અમે બધું કરી શકીએ, અમારું કોઈ તોડે નહીં, અમારું કોઈ વિરોધ ના થાય. અમે તો આનાથી નુકસાન કોને છે? જનતાને છે. એટલા માટે આપણે વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવાની છે. આજે વિપક્ષમાં કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે. આપણી જવાબદારી બને છે, આપણી ફરજ બને છે કે વિપક્ષની ભૂમિકા આપણે ભજવીએ. આપણે નિષ્ક્રિય રહીશું, આપણે પ્રજાની સાથે એની સમસ્યામાં ઊભા નહીં રહીશું, તો પ્રજા આપણાથી વિમુખ થશે અને એની હાલાકીનો સામનો આપણી પ્રજા કરશે. આજે એટલી બધી સમસ્યાઓ છે. તમે અહીંથી નીકળો, માનો કે ચૈતરભાઈ વસાવા આવે છે, મારું નામ જોગ મેસેજ તમે અહીંયા મૂકી દો, તો 10 લોકો પ્રશ્નો લઈને આવશે, 10 ટોળકી આવશે. કોઈ કે મને અહીંયા રોજગારીમાં નથી, અમારે ત્યાં ભ્રષ્ટાચાર થયો. કોલેજના વિદ્યાર્થીઓ કે છે અમને બસ નથી, અમને ત્યાં સુવિધા નથી. છાત્રાલય વાળા આવશે, અમને જમવાનું નથી બરાબર આપતા. અનાજ વાળા આવશે, અમને અનાજ નથી મળતો. કોઈ કે છે અમારે ત્યાં રોડ નથી, નાળું નથી, રોડ બને છે વર્ષમાં તૂટી જાય છે. તો આપણી આ વરવી વાસ્તવિકતા છે. ભલે ગુજરાત સરકાર કહેતી હોય કે આઝાદીના 71 વર્ષ અમને થઈ ગયા, અમૃત મહોત્સવ મનાવો, બધું ખુશખુશાલી છે, બધી ઘી કેળા થઈ ગયા, બધા સુખી છે, રામ રાજ્ય આવ્યું. નથી ભાઈ. પરિસ્થિતિ આ વિસ્તારની શું છે તો તમે અમે જાણીએ છીએ. એટલા માટે તમને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે બધા હવે સજાગ થાવ. નાની મોટી જે પણ પ્રજાની સમસ્યા છે ઉઠાવો, એમની સાથે ઉભા રહો. અને વિશેષ કરીને આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે, જે ગ્રામ પંચાયતો તમે જોયું હશે 2 વર્ષથી વહીવટદારો મૂકી દીધા છે. અધિકારીઓ વહીવટ કરે છે, મન ફાવે ને એજન્સીમાં કોન્ટ્રાક્ટો આપો, મન ફાવે કામ કરે, મન ફાવે ગુણવત્તા વગરનું કામ કરીને પૈસા લઈ જાઓ. તો 2 વર્ષથી તલાટીઓ વહીવટદાર તરીકેની અહીંયા કામ કરી રહ્યા છે. પોતે કોન્ટ્રાક્ટો બની બેઠા છે. મનરેગામાં જ્યાં બધા જ કોન્ટ્રાક્ટો, ડીઆરડીમાં જ્યાં બધા કોન્ટ્રાક્ટો, સ્વચ્છ ભારત મિશનમાં જેટલા